હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે પહોંચેલા ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન અને અર્જુન પુરસ્કાર વિજેતા દીપક હુડ્ડા 23 જુલાઈએ ગંગા નદીમાં નહાવા પડ્યા હતા. ત્યારે પાણીના વધુ પ્રવાહના કારણે તેઓ તણાયા હતા. જો કે સ્થળ પર હાજર રાહત ટીમ દ્વારા દીપકને સુરક્ષિત બહાર નીકાળ્યા હતા. ઘટના સ્થળ નજીક હાજર 40મી બટાલિયન પીએસીના આપતી રાહત ટીમે દીપક હુડ્ડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ઘટના સ્થળે હાજર શ્રદ્ધાળુઓ અને સુરક્ષા કર્મીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દીપક હુડ્ડા ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમણે પ્રો કબડ્ડી લીગની બધી સિઝનમાં ભાગ લીધો છે. 2016માં સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમનો તેઓ ભાગ રહી ચૂક્યા છે. મૂળ હરિયાણાના રોહતકના રહેવાસી દીપકે પોતાના પ્રદર્શનથી ઘણીવાર ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમની પત્ની સ્વીટી બુરા પણ આંતરરાષ્ટ્રીય સ્તરના બોક્સર છે અને અર્જુન એવોર્ડ વિજેતા છે. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.